શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા વિક્રમ સંવત 2021ના ચૈત્રી વદ તેરસની શ્રી શક્તિ માતાજીની અંતર્ધ્યાન તિથિની ઉજવણી કરવામાં આવી. પાટડીના ધામા ગામ ખાતે ગુજરાત તેમજ ભારતભરના ઝાલા તેમજ ઝાલાવાડીઓ ક્ષત્રિય દરબારો મા શક્તિના દર્શને આવે છે. હજારો વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા યથાવત રાખતા ઝાલાવાડ અને ઝાલાવાડીઓ દરબારો 1 લાખથી વધુ પણ વધારે લોકો દર્શન માથે ઉમટી પડે છે. પગપાળા યાત્રો અલગ અલગ પ્રકારે માતાજીની ટેક રાખતા હોય છે. કોઈ ચાલીને આવે છે, કોઈ આંખે પાટા બાંધીને આવે છે, કોઈ પગ ગળામાં નારિયેળ બાંધીને આવે છે, કોઈ કિલો 1.5 કિલો કે 5 કિલો વજન ઉપાડીને આવે છે. સૌરાષ્ટ્રની ઝાલાવાડની તરીકે પણ ઓળખાવામાં આવે છે. માતાજીની સવારની આરતી મહત્વપૂર્ણનું અનેરું મહત્વ રહેલું છે. ચૈત્ર વદ તેરસના મા શક્તિ અંતર્ધ્યાન દિવસ ઓળખાવામાં આવે છે. હજારો વર્ષોની પરંપરા યથાવત રાખતા ઝાલાઓ તેમજ ઝાલાવાડીઓ ચૈત્ર વદ તેરસના દિવસે મા શક્તિ અંતર્ધ્યાન દિવસ તરીકે ઓળખાવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામમાં શક્તિ બિરાજે છે. લાખોની સંખ્યામાં તેરસના દિવસે ભારત વંશમાં ઝાલા દરબારોનો દર્શનાર્થે આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ધામા શક્તિધામ તરીકે ઓળખાવામાં આવે છે. ત્યારે હજારો વંશના ઇતિહાસને ઝાલાઓ તેઓ ઝાલાવાડીઓ દરબારોની ઉજાગર રાખવામાં આવે છે. ચૈત્ર વદ તેરસ દિવસે માતાજીના દર્શનાર્થે માટે ઉમટી પડે છે. ચૈત્ર તેરસ દિવસે મા શક્તિ અંતર્ધ્યાન થયા હતા. આથી આ દિવસે ધામા ગામ મેળો પણ ભરાય છે અને સમગ્ર ભારતના વંશજના ઝાલા દરબારો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. ઝાલાવાડ ઉપર ક્ષત્રિય ઝાલા દરબારોનું હજારો વર્ષ રાજ કર્યું હતું. આથી આ જિલ્લાને ઝાલાવાડ તરીકે ઓળખાવવામાં આવે છે. મા શક્તિનું ધામ એટલે કે ધામાધામ પાટડી તાલુકાનું છેવાડાનું આવેલું છે, જ્યાં મા શક્તિ ચૈત્ર વદ તેરસના દિવસે અંતર્ધ્યાન થયા હતા. આથી આ ગામનો મેળો પણ ભરાય છે અને સમગ્ર ક્ષત્રિય ઝાલા દરબારો ગુજરાતભરમાં તેમજ ભારત વર્ષમાંથી માતાજીના દર્શન કરવા માટે આવે છે. જ્યારે 1 લાખથી પણ વધુ ક્ષત્રિય ઝાલા દરબારો ધામા ગામ તેરસના દિવસે આવતા હોય છે. ત્યારે ઝાલાવાડના ઝાલાઓના દ્વારા આજના દિવસનું ખૂબ મહત્વ રહેલું હોય છે. આજના દિવસે દૂર દૂરથી લોકો ચાલીને પગપાળા આવતા હોય છે. આજના દિવસે સવારની પ્રથમ આરતી મુખ્ય આરતી ગણાવવામાં આવે છે અને આ આરતીમાં લાખો પબ્લિકોમાં લોકો માતાજીના દર્શન સાથે આરતીના ઉપસ્થિત રહે છે. હજારો વર્ષના પારંપરિક ઇતિહાસ ઉજાગર રાખતા ક્ષત્રિય ઝાલા દરબારો આજના દિવસે પોતાના દરબારી પોશાક પહેરીને પણ આવતા હોય છે. દરબારી બહેનો પણ દૂર પણ દરબારી પહેરવેશ પહેરીને માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે. ધામ મુકામે મા આદ્યાશક્તિ ચૈત્ર વદ તેરસના દિવસે અંતર્ધ્યાન થયા હતા. આથી આજના દિવસનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. તેમજ દૂર દૂરથી લોકો પગપાળા યાત્રા કરી ધામમાં પહોંચે છે. અલગ અલગ રૂપ પ્રકારના લોકો ટેક પણ રાખીને જેમ કે પગપાળા ચાલીને આવવું, માતાજીનો ગરબો માથે લઈને આવવું, આંખે પાટા બાંધીને આવવું, ગળામાં નારિયેળ લટકાવીને આવવું, તેમજ અલગ અલગ પ્રકારના વજન ઉપાડીને આવવું, આવી માતાજીની ટેક પણ શ્રદ્ધાપૂર્વક રાખતા હોય છે. આથી મા શક્તિનું અનેરું મહત્વ રહેલું હોય છે, જે ખૂબ જ લોકોને શ્રદ્ધા પણ હોય છે. આજના દિવસે લાખોની સંખ્યામાં મા શક્તિ ધામા ખાતે મુકામે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો.